ચલાળામાં અલખ યાત્રાનું ભવ્ય સ્વાગત તથા સન્માન કરવામાં આવ્યું હતું। સાબરકુંડલાથી સત્તાધાર ધામ સુધી અલખ યાત્રાનું ચલાળામાં ભવ્ય સ્વાગત કરાયું હતું। સનાતન ધર્મમાં પ્રચાર માટે અલખ યાત્રાનું આયોજન, યાત્રાનું સમાપન પૂજ્ય ગીગા પીરના સત્તાધાર ધામ ખાતે ધર્મસભા, મહાઆરતી અને ભોજન પ્રસાદ સાથે થશે। ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા સાબરકુંડલાથી અનોખી અલખ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ ધાર્મિક ભાવનાઓનું સિંચન કરી સમાજમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરવાનો છે। આ યાત્રા સાબરકુંડલાથી શરૂ થઈને નેસડી, ચલાળા, જર, ધારી, વેકરિયા અને વિસાવદર જેવા અનેક ગામોમાંથી પસાર થઈ હોય ત્યારે ચલાળાના દાન મહારાજની જગ્યા ખાતે પૂજ્ય વલ્કુ બાપુ દ્વારા ભવ્ય સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું। મહાદેવપરા માનવ મંદિર ખાતે યાત્રા દરમિયાન ધર્મપ્રેમી ભાઈઓ બહેનો માટે ધાર્મિક પ્રવચનો, ભજનો અને આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જે કે સિંહ ગુજરાતી સાથે બિપિન રાઠોડ, ચલાલા। આપા ગીગાની જગ્યા સત્તાધાર મુકામે જાય છે। આ યાત્રા ધર્મની યાત્રા છે, આસ્થાનું કેન્દ્ર છે અને આસ્થાની રૂપે સૌ ભાવિક ભક્તજનો આમાં જોડાય છે। આ વર્ષે સાવરકુંડલાથી એક રૂટ સત્તાધાર જાય છે, એ નેસડી, કેરાળા, ચલાળા, મોરજર, ધારી થઈ અને સત્તાધાર 4 વાગે પહોંચશે। એવો જ બીજો રૂટ આજે માન્ય દિલીપભાઈ સંઘાણી સાહેબ, સહકાર શિરોમણી ઇફકોના ચેરમેન દિલીપભાઈ સાહેબે સવારે 8 વાગે અમરેલીથી પણ એક રૂટ અલખ યાત્રા શરૂ કરાવી અને એ રૂટ અમરેલીથી સીધો ગાવડકા, ગાવડકાથી બાબાપુર ચોકડી, બાબાપુર બગસરા, બગસરાથી માણેકવાડા, ઢેબર થઈ અને એ રૂટ વિસાવદર અને આ રૂટ બંને સાથે જોઈન્ટ થઈ અને 4 વાગે સત્તાધાર પહોંચશે। ત્યાં જગ્યામાં દર્શન કરી અને પૂજ્ય સત્તાધાર જગ્યાના મહંત મહારાજ શ્રી વિજય બાપુ આ સંત સભાને સંબોધન કરશે, આશીર્વાદ આપશે અને એના ભાગરૂપે સાવરકુંડલાથી ચલાળા આજે જે આપા ગીગાનું ગુરુસ્થાન દાન મહારાજની જગ્યા એ પવિત્ર જગ્યામાં દર્શન માટે અને પૂજ્ય વલ્કુ બાપુના આશીર્વાદ લેવા માટે આ અલખ યાત્રા સાવરકુંડલાના રૂટથી સત્તાધારવાળી રૂટ આ યાત્રા જે ચલાવવામાં આવી ચૂકી છે ત્યારે સૌ ભાવિક ભક્તજનોને શાંતિમય રીતે પોતાના વાહન ચલાવવા, ટુ વ્હીલ શાંતિથી ચલાવવા અને વરસાદી માહોલમાં પોતાના આરોગ્યનું ધ્યાન સાથે ધર્મ સાથે જોડાઈને 4 વાગે ધર્મસભા સત્તાધારમાં મળવાની છે, એમાં હાજરી આપવા સૌ ભાવિક ભક્તજનોને મારી એક નમ્ર અપીલ છે। અને આસ્થાનું કેન્દ્ર એવી અલખ યાત્રા, અલખનો રોટલો ત્યાં કહેવત છે કે જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો, એ સાર્થક આજે કળિયુગમાં પણ છે। એવા સમયે આ અલખ યાત્રા ચલાળા દાન મહારાજની જગ્યામાં આવી છે। એના સ્વાગત માટે ચલાળાના નગરજનો, સૌ સમાજના લોકો એક સાથે એકત્રિત થયા છે। જી, મારું નામ જયસુખ ચૌહાણ। આજ રોજ સાવરકુંડલાથી સત્તાધાર જવા અલખ યાત્રા નીકળેલી, તે અલખ યાત્રા ચલાળાથી પ્રસાર થઈ રહી હતી ત્યારે માનવ મંદિર દ્વારા અલખ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે। તેમજ ચા, નાસ્તો, દૂધ, કોલ્ડ્રિંક તેમજ જે કાંઈ યથાશક્તિ મુજબ દીદીની સૂચના મુજબ માનવ મંદિર દ્વારા અલખ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું હતું। જય આપા ગીગા।